સમગ્ર ગુજરાતના ખેડૂત ભાઈઓ, ગુજરાત બ્રિગેડના સાથીદારો અને હવે એક નવું ઉમેરું છે. ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી સાથે જોડનારના સામેલ થનાર મિત્રો, સભ્યો અને સાથીદારો અને શુભેચ્છકો, મિત્રો, એક નવો પ્રશ્ન ખેડૂતોનો અત્યારે સળગી રહ્યો છે કે આ પ્રશ્નમાં જેમાં સરકાર ભાગીદાર છે, આ જે કાર્ય થઈ રહ્યું છે એ સરકારની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે. અને એક મારી સમજણ પ્રમાણે ખોટો પણ હોઈ શકું, પણ ખોટો હોવાની કોઈ મને શક્યતા દેખાતી નથી કે જે પગલું અત્યારે કૃષિ ક્ષેત્રે આવી રહ્યું છે, ખેડૂતોને સંબંધિત આવી રહ્યું છે, એ લાંબા ગાળે એટલે 5-10 વર્ષમાં ખેડૂતોને આર્થિક રીતે બરબાદ કરી નાખશે. ખેતી યંત્રવત થઈ જશે અને ખેડૂતો પોતાની જમીનમાં રોબો એટલે યંત્ર માનવ તરીકે મજૂરી કરશે અને એનો બધો જ લાભ, બધો જ પ્રોફિટ, મબલક પ્રોફિટ વગર રોકાણે ઉદ્યોગપતિઓ મેળવશે. આ આપણી પાસે એક અત્યારે આવી રહ્યું છે, અમલ પણ થઈ રહ્યો છે. કારણ કે આપણે ગઈકાલે વાત કરી સ્માર્ટ મીટરની જેમ આપણા રાજકારણીઓ અને ખાસ કરીને મોદી સરકાર, મોદી સાહેબ જ કહેવાય, અને ઉદ્યોગપતિઓ, એના માનીતા ઉદ્યોગપતિઓ 2-4 અદાણી, અંબાણી, પછી 2-4 છે, હજી બધાના નામ ન બોલી શકાય, એ સ્માર્ટ મીટર કરતાં સ્માર્ટ છે. વગર ઇન્વેસ્ટમેન્ટ, આજે મારે તમારે જમીન લેવી હોય તો 1 વીઘાના 10 લાખ પણ આપવા પડે, 20 લાખ પણ આપવા પડે અને 5 લાખ પણ આપવા પડે. જો પાણીવાળીને ફળદ્રુપ જમીન હોય તો 20 લાખ રૂપિયા સેજે ગણાય. અને એવી 500 વીઘા જો જમીન ખરીદવી હોય તો 20 લાખ રૂપિયા લેખે કેટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. હવે આ ઇન્વેસ્ટમેન્ટ કરવું ન પડે અને છતાં ઉદ્યોગપતિઓ સારી રીતે ખેતી કરી શકે તો એના માટે શું કરવું જોઈએ? આ લોકો સ્માર્ટ છે, એની સાથે મોદી સરકાર તો ખરી જ. આ બધા એક નવી યોજના આપી ગુજરાતને, અને નવી યોજના ખેડૂતોના હિતમાં આપી. કારણ કે એક આંકડા પ્રમાણે આખા ભારત 70% લોકો ખેતી અથવા તો ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. એટલે કે આખું ભારત ખેતી પ્રધાન દેશ છે. ગુજરાત તો ખરું જ. હવે આપણે ગુજરાતની જ વાત કરીશું તો 70% લોકો ખેડૂતો અથવા તો ખેત મજૂરો છે, 30% નાના મોટા ઉદ્યોગમાં છે. અને જે ઉદ્યોગો છે એ ગુજરાતના સમગ્ર ઉદ્યોગો 2-4 ઉદ્યોગપતિઓ પાસે છે. બાકી તો રાજકોટ અને જામનગરના નાના કારખાના જેવા છે, કારખાનાદાર જેવા છે. અને એ ઉદ્યોગ જગતમાં એકદમ સામાન્ય રીતના કારખાનાવાળા ગણી શકાય. ગામડામાં 2-4 વીઘા વાળો ખેડૂત હોય એવી જ રીતે આ બધા આપણા કારખાનાઓવાળાની એ જ પરિસ્થિતિ છે. તો અહીંયા મોદી સરકારે, હવે હું જ્યારે વાત કરું એટલે સમજી લેવાનું, ટીકા કરવા નથી કરતો, કારણ કે મારું મગજ ટીકાપાત્ર નથી, પણ વાસ્તવિકવાદી છે. અને વાસ્તવિકતા હોય ત્યારે સાચું કહેવા માટે વર્ષોથી ટેવાયેલો છું. અને વર્ષોથી એટલે ટેવાયેલો છું કે જ્યારે મેં કોલેજનું છોડી BCom થયો 1963માં, ત્યારે મારી HL કોલેજના સિંહ જેવા પ્રિન્સિપાલ, આજે હયાત તો ન જોઈ, બહુ સ્વાભાવિક છે, પ્રિન્સિપલ SV દેસાઈ સાહેબે એક મને જીવનનો ગુરુ મંત્ર આપ્યો હતો. અને એ ગુરુ મંત્ર મેં તમારી સામે બોલું છું ત્યાં સુધી એ સ્વીકારેલો છે, લોહીમાં વણાઈ ગયેલો છે. અને એ ગુરુ મંત્ર છે કે સતી શાપ આપે નહીં. પરિવાર સતી શાપ આપે નહીં. પોતે સહન કરે, સતી સ્ત્રી હશે, કોઈ દિવસ શાપ નહીં આપે, બીજાનું ખરાબ નહીં ઈચ્છે.
અને શંખણીના શાપ લાગે ને, શંખણી ગમે એટલે એક પ્રકારની શંખણી એટલે સ્ત્રીના આધારે નથી કહેતો, વૃત્તિ. અને સતી એટલે એક સાત્વિકતાનું પ્રતીક. કેવું? સાત્વિકતાનું પ્રતીક. અને શંખણી એટલે જેનું માનસિક વિકૃતિ છે, બીજાના દોષ જ જોવે છે, બીજાનું ખરાબ ઈચ્છવું છે, એવી વૃત્તિ. આ વૃત્તિને એણે નારી જાતિ બનાવી દીધી. ખરેખર વૃત્તિને નારી જાતિ બનાવી છે, સ્ત્રીને નહીં. એટલે સતી એટલે સારી વૃત્તિ, કોઈ દિવસ કોઈનું ખરાબ ઈચ્છે નહીં. અને શંખણી એટલે ખરાબ વૃત્તિ, એ કોઈનું સારું થવા જ ન દે, ગમે એટલું બોલે પણ એનો શાપ ન લાગે. મારું ને તમારું ખરાબ બોલનારા કેટલાય માણસો નીકળશે, પણ એની આપણને અસર થતી નથી, કારણ કે એની વૃત્તિ શંખણી જેવી છે. એટલા માટે અને એટલા માટે સાચું બોલવા માટે ટેવાયેલો છું, કારણ કે રાજકારણી નથી, પરિવર્તન લાવવું છે. રાજકારણીને સમજો પણ છું, આ રાજકારણીઓ સામે બાથ ફેરવાની હિંમત પણ છે, એને હંફાવવું અને એની પર વિજય લેવાની યુદ્ધનીતિ પણ છે, છતાં પણ રાજકારણી નથી. તો એવી આપણું ભારતનું અર્થતંત્ર છે. આમાં ગુજરાતનું અર્થતંત્ર છે, ખેતી પ્રધાન રાજ્ય છે. હવે આપ સૌ જાણો છો કે ગામડાઓની અંદર, ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 5-5 ને 7-7 વીઘા જમીન હોય તો ઘણી કહેવાય. આજે સૌરાષ્ટ્રમાં 40-50 વીઘા હોય તો એક સામાન્ય ખેડૂત કહેવાય, કારણ કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં જમીન ઓછી છે, ભાઈઓ ભાગમાં વેચાતી નાના ટુકડા થઈ ગયા છે. ત્યાં જમીનની કિંમત મોટી છે. સૌરાષ્ટ્રમાં વેરાન જગ્યામાં 100 વીઘાની જમીનમાં કાંઈ ઉપજતું ન હોય અને દક્ષિણ ગુજરાતમાં એની સામે 5 વીઘા જમીન હોય તો સારો ખેડૂત કહેવાય. ત્યારે આપણે હમણાં જ વાત કરી હતી, ખેતીને શું જોઈએ? પાણી. ખેતી એટલે ખેડૂત, ખેડૂતને શું જોઈએ? પાણી. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર, અને સારું ઉત્પાદન લેવા માટે બિયારણ, અને બિયારણ પછી છેલ્લે વ્યાજબી, બહુ સારાની વાત નથી કરતો, એનું વ્યાજબી વળતર પ્રમાણે ભાવ મળવો જોઈએ. ખેડૂતને બીજું કાંઈ જોઈતું નથી. ખેડૂત કોઈનો ગુલામ પણ નથી ને થવા માગતો નથી, પણ મજબૂરીથી ખેડૂતને ગુલામ થવું પડે છે. તો હવે આ ત્રણેય વસ્તુ, અને બીજું ખેડૂતનો બાપ દાદાનો વારસાગત ધંધો છે, વર્ષોથી ખેડૂત ચાલ્યા આવે છે પેઢીમાં, તો એની પાસે પોતાનું આગવી સૂઝ તો હોય જ, ક્યારે જમીનમાં શું વાવવું, કેવી રીતે પાકમાં ફેરફાર કરવો, જમીનના ફળદ્રુપતા માટે કેવી જાતનું ખાતર નાખવું. આ એ વારસાગત ગુણ છે. હું ઘણીવાર કહેતો હોઉં છું કે સુતાર કે લુહારનો દીકરો હોય, જેની ઉપર વિશ્વકર્મા દાદાના 4 હાથ જ હોય, એટલે એક પહેલેથી જ એનામાં એ વિશ્વકર્મા દાદા એટલે એક ઉદ્યોગનું પ્રતીક, એક કુશળતાનું પ્રતીક, એના લોહીના ગુણો છે. અને એનો છોકરો જો એન્જિનિયર થાય, એના કોઈ ન પહોંચે. સુતાર કે લુહારનો છોકરો જો એન્જિનિયર થાય તેને કોઈ ન પહોંચે. આજે એની અંદર આજે કુંભાર સમાજ પણ આવી ગયો છે. એટલે આવા જેની પાસે કૌશલ્ય છે, જેની પાસે ટેકનિકલ જ્ઞાન છે, ટેકનિકલ જ્ઞાનમાં કુશળતા ધરાવે છે, એ છોકરાઓ જો એન્જિનિયર થાય તો માથું કાઢીને દુનિયામાંથી ગમે ત્યાં સોસરવા નીકળી જાય. જ્ઞાતિથી કોઈ દિવસ માણસને આંકી શકાય નહીં. એવી રીતે ખેડૂતનો દીકરો હોય, ખેડૂતનો દીકરો ભલે ખેતી ન કરતો હોય, પણ જમીન ઉપર જઈને ઊભો રહે એટલે એની સમજણ પૂરતી હોય. મારી જેવાએ ખેતી નથી કરી, છતાં એકવાર ખેતર કે વાડીમાં જઈને ઊભા રહીએ તો કુદરતી અમુક પ્રેરણા તો થવાની જ છે. એ લોહીના ગુણો છે. તો ખેડૂત અત્યારે છે એ ચારે બાજુ મૂંઝાયેલો છે, કારણ કે એને ખેતી માટે પાણી મળતું નથી, સિંચાઈ માટે પાણી મળતું નથી, સારું ખાતર મળતું નથી, સારું બિયારણ મળતું નથી. નકલી બિયારણો અત્યારે, ખાતર અને બિયારણ નકલી થઈ ગયા છે. રોજ વર્ષોથી આવું છું, એટલે હવે આજે વિડીયો બનાવવાને એના માટે બંધ કરી દીધા. એના માટે ખેડૂત ખુદ પોતે જ જવાબદાર છે, હું માનું છું.
પછી એની વાત ક્યારેક કરીશું. બિયારણ જે સરકાર આપે, જે મળે એ આખી ઊંચીને લઈ લેવું પડે છે. ખાતર લેવા માટે સહકારી મંડળીમાં, સંઘોમાં, વેપારી પાસે જાય, એ લોકો જે આપે એ સાચું છે એમ માનીને લઈ લેવું પડે છે. એની પાસે વિકલ્પ નથી. પાણી તો સરકાર આપતી નથી. પાક સુકાતો હોય, ડેમ ભર્યા હોય, પણ ઉદ્યોગો માટે પાણી રાખે છે, પણ ખેતીને પાણી સરકાર આપતી નથી. તો ખેડૂત જાય ત્યાં આ પરિસ્થિતિમાં ખેડૂત મૂંઝાયેલો છે. એનો લાભ, ખેડૂતની લાચારીને મજબૂરીનો લાભ આપણા શાસકોએ ઉઠાવ્યો. અને લાલચી ઉદ્યોગપતિઓ કે જેની પાસે રાષ્ટ્રભાવના નથી, એ બંનેના નામ તો તમે આપણે બધા જ જાણીતા છે, જીભના ટેરવે આવે છે વારંવાર. એવા લાલચી ઉદ્યોગપતિઓ ગુજરાતમાં 4 થી 5 છે. અને વગર રોકાણ કરે, વગર જમીન ખરીદે, એ 500, 1000 એકર, 2000 એકરમાં એને ખેતી કરવી છે. એમણે જ વાત કરી કે 10 લાખનો વીઘો લેવો હોય અને 2000 એકર જમીન હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને પોસાય નહીં. પણ એમને મળી જતું હોય તો ઘીકેળા થઈ જાય. તો સરકારે, મોદી સાહેબે નામ કેવું આપ્યું કે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા, મજબૂત બનાવવા કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિનો વિકાસ કર્યો. હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ એટલે શું? તમારી પાસે 200 વીઘા જમીન છે, મારે કંઈ રોકાણ કરવું નથી, મજૂરી પણ મારે નથી કરવી, મલાઈ ખાવી છે, તો હું તમારી પાસે આવીશ, તમને 2 સગવડતા આપીશ. ભાઈ, હું તમને બિયારણ આપું, તમને યંત્રો આપું, સાધનો આપું, ખેતી જો પછી અગત્યની વાત શું છે, ખેતી કેમ કરવી હું તમને આવડત આપીશ. જાણે ખેડૂતમાં કેમ ન હોય, હું કહું એ પ્રમાણે તમારે ખેતી કરવી પડશે. અને છેલ્લે જે કંઈ ખેતીનું ઉત્પાદન થાય એમાંથી તમારે ઘરે કાંઈ લઈ જઈ શકાય નહીં. તમે આ ભાવથી તમારી બધી જ પ્રોડક્ટ્સ લઈ જઈશું. આજે ડીસા અને એ વિસ્તારમાં પંજાબના જે બટાટાના મોટા ઉદ્યોગપતિઓ છે, એ વિસ્તારમાં બટેટાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ખેતી કરાવે છે, બિયારણ આપે છે, સવલતો આપે છે, અને ખેતી દરમિયાન જે કંઈ નાણાંની જરૂર પડે એ પૂરા પાડે છે. અને જે કંઈ પાક થાય એ લોકો લઈ જાય છે. હવે પૈસા ક્યારે આપે એ કંઈ બહુ મને ખ્યાલ નથી, પણ હાર્ડ કેશ આપીને એ માલ લઈને પણ જાય. અને લઈ ગયા પછી પૈસા ન આપે તો પૈસા પણ જાય. તો આવી મારે 2000 એકર જમીનમાં જો ખેતી કરવી હોય તો 2000 એકરના 10 લાખની જમીનનું રોકાણ કરવાને બદલે તમારી સાથે કોન્ટ્રાક્ટ કરીશ કે ભાઈ હું તમને મગફળીનું બિયારણ આપીશ, એના અનુરૂપ હું તમને ખાતર આપીશ. ખાતર હું કેવું આપીશ કે વધુ એમાંથી જમીનનો કસ શોષાય અને વધુ ઉત્પાદન થાય. આજે આપણે જોઈએ છીએ ડેરી ઉદ્યોગની અંદર પશુઓને દાણ અપાય છે. એ દાણ એવું છે કે પશુ વધુમાં વધુ દૂધ આપે, એના આંતરડાઓ નીચોવાય અને વધુ દૂધ આપે, એવી જાતના એ દાણ અપાય છે, એનો ખોરાક અપાય છે વધુ દૂધ મેળવવા માટે. એ જ રીતે જમીનમાંથી વધુમાં વધુ કસ ખેંચાય અને વધુમાં વધુ ઉત્પાદન થાય એ હું તમને ખાતર આપીશ. આ કોન્ટ્રાક્ટની વાત કરું છું. તમને બિયારણ આપીશ, એ બિયારણ ઝેરી છે કે નથી એની સાથે તમારે સંબંધ નથી. હું જે બિયારણ આપું એ બિયારણ તમારે વાવવાનું. એ પછી ઝેરી કોટેડ હોય, સડી ન જાય, અંદરથી ફૂગ ન વળે, અંદર જીવાત ન થાય એવું કોટિંગ કરીને, કેમિકલ કોટિંગ કરીને તમને બિયારણ પણ આપે. અને એમાંથી જે પાક થાય એ ઝેરી જ થાય. આપણે બીટી કપાસ એનો નમૂનો છે. ત્યારે બિયારણ આપીશ, ખાતર આપીશ, અને પાક થાય ત્યાં સુધીમાં જેટલા પૈસાની જરૂર રહેશે એટલા તમને પૈસા આપીશ. નાના મોટા યંત્રો આપીશ, એટલે જેથી કરીને એ ઝડપથી તમે પાક ભેગું કરી શકો. અને છેવટે ખળામાં આવશે ત્યારે હું આવીને ઊભો રહીશ. આમાંથી તમે ઘરે કાંઈ લઈ જઈ શકો નહીં. અથવા તો બાય ગ્રેસ કહું કે હાલો ભાઈ 2, 5, 10 મણ અનાજ લઈ જજો, એ મારી મહેરબાની હોય, અથવા કોન્ટ્રાક્ટમાં લખાય તો.
અને એ ભાવ નક્કી અગાઉથી કર્યું હોય એ પ્રમાણે હું ભાવ આપીને લઈ જઈશ. સર અર્થશાસ્ત્રીઓ શું કહે છે ખબર કે સામાન્ય ભાવ કરતાં 10% વધુ ખેડૂતોને ભાવ મળે તો ખેડૂત ખુશ થઈ જાય. આજે 100 રૂપિયાનો મણ એક માનો કે મગફળી મળતી હોય, જસ્ટ દાખલો આપું છું, એને બદલે હું તમને 110 રૂપિયા આપીશ, પણ તમારે આ મગફળી હું 110માં ખરીદી લઈશ. તમે ખેડૂતો ખુશ થશો કે 10 રૂપિયા વધુ મળ્યા. બધી જ મગફળી ખટારો ભરીને હું લઈ જઈશું. તમારામાં ભાગે 110 રૂપિયા જ વધ્યા. હવે 110 રૂપિયામાં જો તમે ગણતરી કરશો, આખું કુટુંબ એમાં કામ કરે છે, આ બધા કામ કરો તો તમારા ભાગે માત્ર ખેડૂતના ભાગે મજૂરી જ રહેશે. એટલે નફો અને મલાઈ ઉદ્યોગપતિઓ ખાઈ જશે. આ જ પદ્ધતિ આપણા અદાણી, અંબાણી અને બીજા 2-3 ઉદ્યોગપતિઓ ગુજરાતમાં અપનાવી રહ્યા છે. ઘણી જગ્યાએ આવી પણ ગયું છે. અને એ કોન્ટ્રાક્ટ કરાર, એ કરાર તમને ખબર નહીં પડે. કાયદાનો માણસ છો, એક શબ્દની મારામારીમાં તમે કાંઈ ન કરી શકો. એક શબ્દ એવો મૂકી દે તો 5 વર્ષના કરાર સુધી તમારે એ કરાર કેન્સલ પણ કરી ન શકો. તમે 5 વર્ષ માટે મજૂર, તમે ગુલામ થઈ ગયા. એટલે કરારની શરતો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ દ્વારા ડ્રાફ્ટ કર્યા થયું હોય, એમાં મારી જેવાનું પણ ચાંચ ન ડૂબે તો સામાન્ય ગરીબ અભણ કે ઓછું ભણેલા ખેડૂતની ચાંચ ક્યાંથી ડૂબે? એક મિનિટ. આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં જે કોન્ટ્રાક્ટ રાખનારા હશે એ ઉદ્યોગપતિઓ હશે અને એ મોટી કંપનીઓ હશે. એટલે અહીંયા એવું નામ આપ્યું છે કે કોર્પોરેટ ફાર્મિંગના વધારો થતો જાય. કોર્પોરેટ ફાર્મિંગ અમેરિકામાં આવું છે, પણ અમેરિકામાં આવું શોષણ નથી. આપણી જેવી સરકાર નથી, મોદી સરકાર જેવી સરકાર ત્યાં નથી. ખેડૂતો પોતે નક્કી કરે છે, ભણેલાઓ છે. આપણે તો અજ્ઞાન પ્રજા છે. અને આપણી સરકારો તો આપણે એજ્યુકેશન સારું આપવા દીધું જ નથી, કારણ કે આપણે અંગ્રેજો કરતાં ખરાબ રીતે ગુલામ જીવી શકીએ એટલા માટે આપણને સારું શિક્ષણ પદ્ધતિ પણ અમલ કરી નથી. દુઃખની વાત એ છે કે શિક્ષણ પદ્ધતિ વિશે મેં તમને 3 દિવસ પહેલાં વિડીયો મૂક્યા હતા. આપણે ગુલામ છીએ ને, ગુલામ માટે આપણે ટેવાયેલા છીએ. આપણા માનસો ગુલામ છે, આપણા માનસો ગુલામ છે. આપણને ગુલામી ગમી ગઈ છે, કોઠે પડી ગઈ છે. એટલે તમને જગાડવા માટે પ્રયત્ન કરીએ તોય તમે જાગવાના નથી, ખાતરી છે. તમે એમ કહેશો હવે સાહેબ 2 ખાવાનું મળે છે ને, હોવા દો ને, અમારે કાંઈ વધુ નથી જોતું. આટલા તો આપણે ગુલામ છીએ. કારણ આપણી પાસે શિક્ષણ પદ્ધતિ નથી. રાજકારણીઓનો ગુલામ છીએ. હવે આવી કોર્પોરેટ કંપનીઓના ગુલામ થઈ જઈશું. ધાર્મિક ગુલામ તો છીએ જ, ધર્મગુરુઓના ગુલામ તો છીએ જ આપણે. એ રાત કે તો રાત ને દિવસ કે દિવસ કે. અને એ ધર્મગુરુઓ જ્યારે નીકળે ત્યારે આપણા બહેનો મંદિર બનાવવા માટે એ ઘરેણાં ઉતારીને પણ આપી દે છે. મેં નજરે જોયેલું છે. પણ કદાચ કોઈ સારો શિક્ષણ શાસ્ત્રી એમ કે ભાઈ તમારા વિસ્તારમાં મારે સ્કૂલ બનાવવી છે, નાનકડો ફંડ આપો તો આપણે સ્કૂલ ચાલુ કરી દઈએ. ના, અમારે તો ગામમાં ઘણી ખાનગી સ્કૂલો છે, અમારે જરૂર નથી. પણ ઓલો મંદિરવાળો એક ધર્મગુરુ નીકળે તો ન્યુછાવર કરી દે છે. શું કામ? કે એની કંઠી બાંધી દીધી છે. કંઠી એટલે ગુલામીની નિશાની. તો ધર્મગુરુઓના પણ ગુલામ છીએ આપણે ચારે. અને પાછી આપણે ગુલામ છીએ નહીં, આપણે પેઢીને ગુલામ બનાવીએ છીએ. એટલે હું ઘણા ગુરુકુળમાં હું સેમિનાર લેવા જતો અંગ્રેજીના, ત્યારે મને ખ્યાલ છે સવારમાં ઉઠે, ભગવાનનું નામ નથી લેતો પણ એના નામની તાળીઓ પાડીને અડધી કલાક સુધી જાપ જપે. ત્યારે અને સાંજે સ્કૂલો પૂરી થાય ત્યાં જ સ્કૂલ હોય અને પાછી આવી તાળીઓ પાડવા માંડે. ત્યારે હું ઘણીવાર કહું આ છોકરાઓને સવારે ફિઝિકલ એજ્યુકેશન આપો, જનરલ નોલેજનું જ્ઞાન આપો, સાંજે એને જુદી જુદી રમત રમાડો. ધર્મના નામની તાળીઓ શું કામ વગડાવો છે? અને રાતે સૂતા વખત સુધી શું કામ ચાલુ રાખો છો? ના, અમારો ધર્મ છે. એટલે ધર્મના ગુલામ. અને આ ગુલામો પાછા વિદેશોમાં પણ જાય છે અને ત્યાં ગુલામ માણસ રાખે છે.
આપણા લોકો અમેરિકામાં ગયા પછીથી ગુલામ અને હાઈલી એજ્યુકેટેડ માણસ ગુલામ જ રહે છે. મને 2 અનુભવ થયા અમેરિકામાં. એક ભાઈને ત્યાં મને કે હવે રવિવાર, એક જ દિવસ રવિવાર મળે આપણને બહાર લઈ જવાનું. સાંજે કે હવે નામ આપી દઉં છું, એમાં સ્વામિનારાયણ મંદિરે મારે જવું પડે એટલે જઈએ છીએ. કેમ? હું આવ્યો છું તો આપણે બહાર ફરવા જઈએ તો ના, એ નિયમ એટલે ગુલામી, એક ગુલામી. એવી રીતે એક બીજા સ્ટેટમાં ગયો હતો અને એ ડૉક્ટર મિત્ર પાંડુરંગ દાદાનો ધર્મ સ્વીકારેલી એની કંઠી બાંધેલો, એને ત્યાં મળવા ગયો. હવે ત્યાં મળવા જાવ એટલે અઘરું છે. 15 મિનિટ બેઠા હશું, એનું ઘર બતાવ્યું, લેક બતાવ્યું, બધું બતાવ્યું. મને એના મિસિસ નહોતા. મને કે મારી ભત્રીજી તમને ચા પાણી નાસ્તા કરાવશે, હું જાઉં છું. મેં કીધું ક્યાં જાઉં છો? તો કે પાંડુરંગ દાદાની જે સભા હોય ત્યાં જાઉં છું. મેં કીધું આજ કદાચ સભામાં ન જાઓ તો કંઈ ખાટું મોડું થઈ જવાનું? ના, નિયમ છે એટલે જવું પડે. જો આ બધા ડૉક્ટરો એ પણ ગુલામ છે. એટલે ધર્મના ગુલામો તો, ધર્મગુરુના ગુલામો તો ખરા. મિત્રો હવે તો જાગો. એક કાલ વિડીયો મૂકવાનો છું, રાષ્ટ્રધર્મ સમાજ જીવન, એનો એક નાનકડો વિડીયો મૂકીશ. એ મારા અનુભવનું તારણ હશે, કોઈની ટીકા ટિપ્પણ નહીં હોય. પણ આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ આવશે તો અહીંયા એવું કહે છે કે ખેડૂતની આવકમાં 20-30% વધારો થશે. ના ભાઈ, એ સારું બિયારણ આપશે એટલે 10% વધારો થશે. ધરતીનો કસ ચૂસાઈ જશે, 10-15% વધારો થશે, એના હિસાબે વધશે. અને 10% જેવો ભાવ વધારો આપશે, એવરેજ 20-30% આવીને ઊભા રહે. આપણને મૂર્ખ બનાવે છે. એટલે આ પદ્ધતિમાં હવે ખેડૂતોએ શું કરવું? ખેડૂતોએ નક્કી કરવાનું છે. આપણી પાસે સરકારો તો આપણે ચોક્કસ કે આપણે આપણી કંપની ઊભી કરીએ, ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની. 20 ગામ વિસ્તારમાં આપણી એક કંપની હોય. એ કંપની ખેડૂતોનું જે કંઈ પ્રોડક્શન છે, ખેત ઉત્પાદન છે, ખરીદી લે અને એ ભાવ નક્કી ત્યાંના સ્થાનિક કમિટી જ કરે કે આ વર્ષે આટલું ઉત્પાદન થયું, એનો ભાવ મળવો જોઈએ. કંપની ખરીદી લે અને એ કંપનીના શેર હોલ્ડર કોણ છે? એ જ પાછા 20 ગામના ખેડૂતો. તો એ કંપનીનો પ્રોફિટ પણ પાછા ખેડૂતો પાસે રહે અને પ્રોસેસ કરી અને ફેડરેશન કંપનીને વેચશે. તમને ખ્યાલ નહીં હોય કે ડિહાઇડ્રેશન પ્લાન્ટ, એક નાનકડી વાત કરું, વેફર્સ પતરી, 10 કિલો બટેટાની વેફર્સ કરીએ. વેફર્સ એટલે શબ્દ આપું, તમે બધા જાણીતા છો, જેને સુકવણી કહીએ. એના નાના નાના ટુકડા કરીને સુકવણી એ મશીન દ્વારા થાય છે, સૂર્યના તાપમાં પણ થાય છે, જેની ટેકનોલોજી મારી પાસે ખૂબ જ એનું જ્ઞાન છે મારી પાસે. 10 કિલોએ 1 કિલો સુકવણી, આપણે સુકવણી કહીએ, ગાજરની સુકવણી. તો ગાજર 10 કિલો આપણે કાપીને સૂકવવા મૂક્યા હોય તો 1 કિલો ગાજરની સુકવણી થાય. કારણ કે આપણી બહેનો અથાણા બનાવે છે તો મને ખ્યાલ છે સુકવણીના. હવે એ ગાજર આપણે 5 થી 7 રૂપિયા કિલો વેચાય છે અને ખેડૂતને 5 રૂપિયા માંડ મળે છે ગાજરના, માંડ 5 રૂપિયા મળે. 10 કિલોના કેટલા મળે? 50 રૂપિયા. હવે એ 50 રૂપિયાની સુકવણી કરે તો એના જે 100 રૂપિયા મળે છે. સુકવણીનો 100 રૂપિયા મળે છે. ક્યારેક ઇન્ટરનેટ ઉપર જોજો. અને આખી મેં ફાઇલ તૈયાર કરી છે 3-4 વર્ષ પહેલાં. પણ આપણા ખેડૂત નેતાઓ એટલા બધા અહમતામાં જીવે છે કે આના માટે એની પાસે સમજણ પણ નથી અને અહમ એટલો છે કે આને આગળ આવવા દેતા નથી. સરકાર તો ખરી, સરકારને તો જોઈતું નથી. આજે દેશમાં મોટા મોટા ધારાસભ્યો અને રાજકારણીના કુટુંબના સભ્યો આ ડિહાઇડ્રેશન પ્લાન્ટના 25-50 કરોડ રૂપિયાનો પ્લાન્ટ નાખે છે. મારો મિત્ર પ્લાન્ટ બનાવે છે, હમણાં રાજસ્થાનમાં જઈને આવ્યો. રોજના અમુક ટન ગાર્લિક પાવડર, આપણા મહુવામાં તો છે, એની ફેક્ટરી નાખી. લગભગ 40 કરોડ રૂપિયાનો પ્લાન્ટ થયો. એની અંદર થોડુંક એક બીજી ચેનલ કરે તો ડુંગળીનો પાવડર પણ બને. ડુંગળીના પાવડરના ભાવ પણ એટલા બધા છે. આજે 10 કિલો ડુંગળી હોય તો 1 કિલો પાવડર બને.
આજે 5 રૂપિયા ડુંગળી વેચી નાખવી પડે છે, તો ગામડામાં ઘરે બેઠા તો 50 રૂપિયા થાય. એ ડુંગળીના પાવડરનો ભાવ 140, 130, એમાં પીળી પટ્ટી ડુંગળી હોય તો 100% તમને કહો 130 રૂપિયા મળે છે આજે. અને સુકવણી કરવી એ આપણી પાસે કરોડો રૂપિયાનો પ્લાન્ટ આપણે નાખવાની જરૂર નથી, કારણ કે આપણે બધા ખેડૂતના દીકરાઓ છીએ. આપણી પાસે ટેકનિક છે, અને એ ટેકનિકમાં માન 25, 30, 20, 25 લાખમાં પ્લાન્ટ ઊભો થઈ જાય, અને એ પણ પહેલાં 20-25 કરોડ રૂપિયાના પ્લાન્ટ જેવું કામ આપે અને એવી જ ક્વોલિટી આપે. તો મિત્રો, આ કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં શું કામ જવું? આપણે પોતાની 20 ગામ વચ્ચે એક ફાર્મર્સ પ્રોડ્યુસર કંપની ઊભી કરાય, અને જેથી કરીને એમાં આપણા છોકરાઓ, યંગ જનરેશન એનું મેનેજમેન્ટ કરે, અને ગામડાના જે ખેત મજૂરો છે, જેને મજૂરી નથી મળતી, એને પણ મજૂરી મળે, અને મહિલાઓ જે બીજે નથી જઈ શકતી એને પણ એ કારખાનામાં નોકરી મળે. આવી તો આપણી પાસે ઘણી ફેક્ટરી એ 20 ગામ વચ્ચે થાય. મિત્રો, આની આપણે જરૂર છે, અને એટલા માટે હું આપણી સરકારની માથાકૂટ કરું છું. એકવાર આપણી પાસે આપણી સરકાર આવે તો 5 વર્ષ નહીં, પણ 3 વર્ષમાં આપણો ગામડાનો ખેડૂત અને આખું ગુજરાત સ્વાવલંબી થઈ જાય એટલી આખી જ તૈયારી કરીને રાખી છે. પણ તમે કુંભકર્ણની નિંદ્રામાંથી જાગો તો ને. હું બહુ આશાવાદી નથી કે તમે જાગશો. પરિવર્તન માટે તમે કોઈ તૈયાર જ નથી. પણ મારી પાસે જ્ઞાન છે ને, હું તમને આપી દઉં. આમાંથી કોકને જ્ઞાન મગજમાં લાગશે તો એક સંગ્રહ તો કરશે. એક પુસ્તક પણ છેલ્લે લખીશ કૃષિ અર્થતંત્ર ઉપર. તો ક્યારેક કામ આવશે, ક્યારેક વાવેલું ઉગશે એમ માનીને હું કરું છું. એનું ફળ મારે નથી જોઈતું. મિત્રો, જો ભગવાન સદબુદ્ધિ આપે તમને ખેડૂતોને તો કાંઈક વિચારો, એકઠા થાવ. આપણે ખેડૂતની સરકાર, ગુજરાતને ખેતી પ્રધાન રાજ્ય બનાવવું છે. આપણી સરકાર એટલે ખેડૂતોની સરકાર, મજૂરોની સરકાર, યુવાઓની સરકાર અને બુદ્ધિજીવીઓની મધ્યમ વર્ગની સરકાર, એવી સરકાર સ્થાપવી છે. અને એ મૂવમેન્ટ, ગઈકાલથી મારી તબિયત સારી થઈ છે, બેસી શકું એવી પરિસ્થિતિ છે અત્યારે. હજી મહિના દિવસ સુધી આરામ છે સ્પાઇનના ઓપરેશન પછીથી, પણ બેસવું ગમતું નથી. પાછળ ઓશીકું રાખી અને તમને વિડીયો આપું છું. જૂન જુલાઈથી મૂવમેન્ટ તો ચાલુ કરીશ. તમારે જોડાવવું હોય તો જોડાવું, ન જોડાવું તો કાંઈ નહીં, પણ મારા વિચારો ગામડા સુધી પહોંચાડીશ. અને એ પણ તમારા અને યુવાનોના હિતમાં છે. કમનસીબી એ છે કે મારો વિડીયો ખેડૂત કુટુંબના યુવાનો સાંભળતા નથી. અને જે લોકોને ખબર છે, ધાનેરા વિસ્તાર અથવા તો સાબરકાંઠા વિસ્તારની અંદર જે મિત્રો મારી સાથે સંકળાયેલા છે, એ વિડીયોનો ટક કરીને કોઈથી એ વિડીયોને એમાં ક્યારેય મને નથી પૂછ્યું કે સાહેબ આમાં આપણે શું કરવું. કારણ કે બધા પોતાની જાતને બુદ્ધિશાળી સમજે છે, બધા પોતાની જાતને રાજકારણીઓ સમજે છે, બધા જ પોતાની જાતને ચૂંટણી યુદ્ધ છે એની વ્યૂહરચના જાણે છે એવું સમજે છે. આવો આડંબર આપણને આગળ આવવા દેતો નથી. અને એમાં નાના નાના તાલુકા કક્ષાના પાછા નેતાઓ કે જેની પાસે ઊંડી રાજકારણની સમજણ નથી અને રાજકીય પક્ષોના હાથા બનીને કામ કરે છે, એવા ખેડૂત નેતાઓ આપણા ખેડૂતનું જ ખરાબ કરે છે, ખેડૂતોના પગ ઉપર કુવાડા મારે છે. અને એટલા માટે કહું છું કે મારી એવી ઈચ્છા બહુ તીવ્ર નથી કે સત્તા ઉપર આવવું, અને સત્તા ઉપર આવી તો કદાચ મારે રાત દિવસ આ પરિવર્તન માટે મહેનત કરવી પડે. કદાચ 2 ટાઈમ જમવાનો મને ટાઈમ માંડ મળે. એટલું બધું પરિવર્તનનું કામ છે. પણ આ બધા ખેડૂત નેતાઓને તો કંઈ ખબર પડતી નથી આ બાબતમાં. વહીવટ શું છે ખબર પડતી નથી. એકાદ 2 વખત થોડી મામલતદારને કે ટીડીઓને ધમકાઈ આવે એટલે એને મને એ પોતે સિંહ બની જાય છે. ના, ઓલા સાંભળી લે છે, બુદ્ધિશાળી છે, અને સમય આવે ત્યારે ઘા પણ કરી લે છે. એ ઘા તમે સહન ન કરી શકો. આભાર. આશા રાખું છું કે ઈશ્વર બધાને, ખેડૂત ભાઈઓને કંઈક સદબુદ્ધિ આપે. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.